નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પીએસઆઈ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગઈકાલે પીએસઆઈ પેપર 1 અને પેપર 2 ની પરીક્ષા યોજવામાં આવી હતી. એ અંતર્ગત એક જગ્યાએ પેપરનું સીલ ખોલેલું આવતા ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને પીએસઆઈનું પેપર લીક થયું હતું એવી જે છે એ વાત ફેલાવવામાં આવી રહી હતી. તો એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જવાબ આપવામાં આવ્યો છે. ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કરી અને એ અંગે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો શું ખરેખર પીએસઆઈ નું પેપર લીક થયું હતું, શું આખી ઘટના હતી અને પોલીસ ભરતી બોર્ડે શું કહ્યું, એની સંપૂર્ણ ચર્ચા આપણે વિગતવાર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ન્યૂઝ હતી, પીએસઆઈ ની 858 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા પૂર્ણ. વસ્ત્રાલમાં પેપર સીલ ખોલેલું આવ્યું હોવાના મામલે હોબાળો. શહેર અને ગ્રામ્યમાં 45,000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. તો તમે જોઈ શકો છો વસ્ત્રાલની અંદર એક જગ્યાએ એક પરીક્ષા સેન્ટર પર પેપરનું સીલ ખોલેલું હોવાનું સામે આવ્યું ઉમેદવારો દ્વારા જે છે એ વાત ઉઠાવવામાં આવી હતી અને એ બાબતે હોબાળો કરવામાં આવ્યો હતો. પહેલા આપણે ફટાફટ નહીં જોઈ લઈએ. તો પીએસઆઈ ની 858 જગ્યાઓ માટે, બહાર પડેલી જગ્યાઓ માટે શારીરિક કસોટીની અંદર જે પણ ઉમેદવારો પાસ થયા હતા એની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. 9:30 થી 12:30 દરમિયાન પહેલું પેપર અને 3 થી 6 દરમિયાન બીજું પેપર જે છે એ લેવામાં આવ્યું હતું. વસ્ત્રાલમાં પેપર સીલ ખોલેલું આવ્યો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ. વસ્ત્રાલ રોડ પર આવેલા ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં પીએસઆઈની પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. પીએસઆઈ પરીક્ષાનું પેપર સીલ ખોલેલું આવ્યો હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. ઉમેદવારોએ રજૂઆત કરવા જતા સુપરવાઇઝરે તમારે એ નહીં જોવાનું કહેતા ઉમેદવારોએ ભારે હોબાળો કર્યો હતો. પેપર આપનારને ઉમેદવારોએ સવાલ કરતા તોછડી ભાષામાં જવાબ આપ્યો હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. તમારે પેપર આપવું હોય તો આપો તેવી ભાષામાં વાત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉમેદવારોના હોબાળા સંચાલક દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. તો જે આ ઘટના બની હતી ક્યાં બની હતી? વસ્ત્રાલ રોડ પર આવેલી ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં પીએસઆઈ નું પેપર જે ઉમેદવારોને સીલ ખોલેલી હાલતમાં મળ્યું હતું. ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી તો સુપરવાઇઝરે એ તમારે નહીં જોવાનું એવું કીધું અને જે પેપર આપનારને ઉમેદવારે સવાલ કરતા તોછડી ભાષાની અંદર ઉમેદવારોને જવાબ આપ્યો હતો અને એમને એવું કહ્યું હતું કે તમારે પેપર આપવું હોય તો આપો, બાકી તમારી મરજી, અહીંયા જે છે એ આ પ્રમાણે થશે. તો આ બાબતે સમગ્ર સીસીટીવી છે એ ચેક કરવામાં આવ્યા હતા. તમામ કેન્દ્રો પર સીસીટીવી, પીઆઈ અને પીએસઆઈ વગેરે અધિકારીઓને જે છે એ હાજર રાખવામાં આવ્યા હતા. તો આ બાબતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. તમે જોઈ શકો છો તારીખ 19/4/2026 અમદાવાદ વસ્ત્રાલ ખાતેની ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં પેપરનું સીલ ખુલ્લું હોવા અંગે પ્રસિદ્ધ સમાચાર બાબતે ભરતી બોર્ડ દ્વારા સદર સ્કૂલના સીસીટીવી ફૂટેજ તથા વિડીયોગ્રાફીની ચકાસણી કરતા સ્કૂલ પર સાહિત્યનું બોક્સ તથા પેપરના પેકેટ સીલબંધ હાલતમાં પહોંચેલ છે. તેમજ સદર પેકેટમાંથી તમામ પેપરો સીલબંધ હાલતમાં મળેલ છે. આ પ્રશ્નપત્રનું પેકેટ વર્ગખંડ નિરીક્ષક દ્વારા જ કટરથી ખોલવામાં આવેલ છે. પેપરનું સીલ તૂટેલ હોવાની હકીકત સાચી જણાઈ આવેલ નથી. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સ્કૂલના જે છે એ સીસીટીવી ચેક કરવામાં આવેલા હતા, વિડીયોગ્રાફીની ચકાસણી કરવામાં આવી હતી. તો પેપર જે છે એ સીલબંધ હાલતમાં મળેલ છે. તમામ પેપરો પણ સીલબંધ હાલતમાં મળેલ છે. તો પીએસઆઈ નું પેપર જે છે એ લીક થયું નથી એમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપી અને તમામ ઉમેદવારોને જાણકારી આપવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના સમાચાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.